હેલો મિત્રો, તો જો મેં અહીંયા છે ને બટેટા અને ડુંગળી બાફી નાખી છે. એટલે હું આવું કાંઈક ને કાંઈક જુગાડ કરતી હોઉં જેથી વધારે ચરબી ન થાય આપણે શરીરમાં એમ. એટલે જો આમાં મેં ચેવડો નાખ્યો છે. આ કોઈ રેસીપી મેં કે જોઈ નથી, હું જાતે જ મારો જુગાડ કરું છું. તો મને એમ થયું ચાલો હું તમારા લોકો સાથે શેર કરું, બરોબર. તો ચેવડો નાખી દીધો છે એન્ડ મીઠા ગાંઠિયા આવે તે નાખી દીધા છે. પછી આ ટમેટા નાખી દેવાના છે. અને આ લિજ્જત પાપડ છે, અડદના આવે ને એ પાપડ મેં છેકી નાખ્યો છે, તળવાનો નથી. અને પછી એમાં નાખવાનું છે 2 ચમચી દહીં, ઘરનું છે દહીં. અને પછી એમાં મેં આ ચટણી બનાવી છે ખાટી મીઠી, તો આપણે ચટણી નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. પછી મરચું નાખશું. પછી લાસ્ટમાં કોથમીર. અને આને સરસ મજાનું આપણે મિક્સ કરીને ખાવાનું છે. ખાવામાં એકદમ યમ્મી લાગશે અને હેલ્ધી છે. જો આ સરસ મજાનું આપણે મિક્સ કરી નાખ્યું છે જો, અને ખાવામાં એકદમ યમ્મી લાગશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ, તમને મારી આ રેસીપી સારી લાગી હોય ને તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. બાય, થેન્ક યુ.